वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। અર્જુન વિષાદમાં છે. આ સંસારમાં જન્મ લઈને આવનાર પ્રત્યેક મનુષ્ય પણ વિષાદમાં છે. આ અર્જુનના વિષાદમાંથી મુક્ત થવા માટે માનવ માત્ર જો વિષાદમાં હોય તો તેમાંથી મુક્ત થવા માટે એકમેવ રસ્તો છે, સમ્યક જ્ઞાન. માટે જ શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન વિષાદનું નિરાકરણ લાવવા માટે ભગવાન સાંખ્યનું દર્શન કરાવે છે, સમ્યક જ્ઞાન. આ જ્ઞાન પ્રાપ્ત કરેલી વ્યક્તિ કેવી હોઈ શકે તેવો અર્જુનનો પ્રશ્ન છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિષ્ઠસ્ય કેશવ. એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભગવાન જવાબ આપે છે. સ્થિત પ્રજ્ઞના લક્ષણો, સ્થિત પ્રજ્ઞની મનઃસ્થિતિ, સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા કરે છે. ભગવાન તો ત્યાં સુધી કહે છે કે માણસ યતત થવો જોઈએ, વિપશ્ચિત થવો જોઈએ. યતત અને વિપશ્ચિત થયા પછી પણ માણસ સ્થિત પ્રજ્ઞ બનતો નથી. તેમાં એક વાત બાકી રહી જાય છે અને તે વાત છે મત પરહ. ભગવાન કહે છે કે જ્યાં સુધી વ્યક્તિ મને પરાયણ નથી થતો, મત પર નથી થતો, ત્યાં સુધી સ્થિત પ્રજ્ઞ પૂર્ણ ગણાતો નથી. બહુ જબરજસ્ત સિદ્ધાંત શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. ગીતા કહે છે કે વિષાદ તો છે જ, મુક્ત થવા માટે એક જ રસ્તો છે, સમ્યક જ્ઞાન. અને સમ્યક જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે તેવો વ્યક્તિ કેવો છે, આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં ચર્ચા કરી રહેલા છે. એ યતત હોઈ શકે, વિપશ્ચિત હોઈ શકે, પરંતુ જો એ મત પર ના હોય તો યતત અને વિપશ્ચિતને કઈ મતલબ નથી. ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં મનુષ્ય જીવનની ટોચની સ્થિતિ બતાવે છે, પરંતુ આપણને પ્રશ્ન એ થાય કે આપણે શું એ ટોચની સ્થિતિ ઉપર પહોંચશું? જો નહીં પહોંચીએ તો પ્રયત્ન નહીં કરીએ, અને પ્રયત્ન નહીં કરીએ તો ભગવાન એક રેડ સિગ્નલ બનાવે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં. ભગવાન એવું કહે છે કે જો તું મત પર થવાનો પ્રયત્ન નહીં કરે તો તારી અધોગતિ નિશ્ચિત છે. કારણ કે આ સંસાર ગતિશીલ છે, આ સંસાર પ્રવાહિત છે, સ્થિર નથી. પ્રત્યેક ક્ષણે ચાલવા વાળો સંસાર છે, ગતિશીલ છે. આપણે સંસારમાં છીએ કારણ કે આપણે સંસારી છીએ. બહુ જબરજસ્ત સિદ્ધાંત શ્રીમદ ભગવદ્ ગીતા આપણને સમજાવે છે. સંસાર ગતિશીલ છે. બે પ્રકારની ગતિ આ સંસારમાં છે, ત્રીજી ગતિ નથી. બે પ્રકારની. બહુ જબરજસ્ત સમજો. ભગવાન આપણને સ્થિત પ્રજ્ઞતા સમજાવે છે. સ્થિત પ્રજ્ઞતા પર ન પહોંચાય તો આપણે પ્રયત્ન નહીં કરીએ, પ્રયત્ન નહીં કરીએ તો બીજી ગતિ નિશ્ચિત છે. સંસાર ગતિશીલ છે. બે પ્રકારની ગતિ નિશ્ચિત છે, એક ઉર્ધ્વ ગતિ, એક અધઃ ગતિ. ઉપરની ગતિ અને નીચેની ગતિ આ નિશ્ચિત છે. સ્થિત પ્રજ્ઞના દર્શન દ્વારા ભગવાન એવું કહેવા માંગે છે કે યતત અને વિપશ્ચિત થયા પછી મત પર થવા માટેનો પ્રયત્ન કરશો તો તમે ઉર્ધ્વ છો. પરંતુ આપણને એવું થાય કે આ તો આપણને આ જન્મમાં પ્રાપ્ત જ નહીં થાય ને આપણે પ્રયત્ન બંધ કરી દઈએ તો બીજી ગતિ નિશ્ચિત છે, ત્રીજી કોઈ ગતિ નથી. ક્યાં ઉર્ધ્વ, ક્યાં અધઃ, ક્યાં પ્રગતિ, ક્યાં પતન, ક્યાં વૃદ્ધિ, ક્યાં ક્ષય. નિશ્ચિત જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઘણા લોકો કહે છે કે મારે ભગવાનનું ધ્યાન શું કામ કરવાનું, મારે ભગવાનનું નામ શું કામ લેવાનું? અરે ભગવાનનું નામ નહીં લે તો અધોગતિ નિશ્ચિત છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો ત્રિકાલા બાધિત સિદ્ધાંત છે.
ક્યાંક ઉર્ધ્વ, ક્યાંક અધ, ક્યાંક વૃદ્ધિ, ક્યાંક ક્ષય, ક્યાંક પ્રગતિ, ક્યાંક પતન. આ તો નિશ્ચિત જ છે. જો તમે આ ગતિને રોકશો તો તરત બીજી ક્ષણે આ ગતિ ચાલુ થઈ જશે. ઉર્ધ્વ ગતિને રોકશો તો અધ. બહુ જબરજસ્ત સિદ્ધાંત છે, વિચારવા જેવો છે. ઘેર બેસીને શાંતિથી. બહુ વ્યવહારિક ઉપદેશ શ્રીમદ ભગવદ્ ગીતા આપે છે. આ બંને ક્યારેય સાથે ગતિ થતી નથી. ધ્યાનથી સાંભળજો, આ મુદ્દા જબરજસ્ત છે. સંસાર ગતિશીલ છે, બે ગતિ નિશ્ચિત છે. બંને ગતિ સાથે હોતી નથી. કોઈ ઉર્ધ્વ પણ જાય, અધો પણ જાય એવું હોતું નથી. બેમાંથી એક જ ગતિ હોય છે. ઉર્ધ્વ અટક્યું એટલે અધ ચાલુ થયું, અધને બંધ કર્યું એટલે ઉર્ધ્વ ચાલુ થયું. બેમાંથી એક જ ગતિ હોય છે અને બંને ગતિ ક્યારેય સાથે રહી શકતી નથી. બહુ જ વ્યવહારિક ઉપદેશ છે. અને એટલા જ માટે ભગવાને ટોચની સ્થિતિ બતાવી છે, મત ફળ. પરંતુ અહીંયા જો ના પહોંચાય તો ભગવાન કહે છે કે પતન નિશ્ચિત છે. તમે આ તરફ જવાની ગતિ બંધ કરી એટલે નીચે તરફ જવાનું ચાલુ. તમે કઈ ધોર ઉપર ચઢો છો સાયકલ લઈને, પેન્ડલ મારવાનું શરૂ કર્યું અને પેન્ડલ મારવાનું બંધ કરો તો સાયકલ ત્યાં ત્યાં ઊભી રહેશે? તરત નીચે આવવા માંડશે. એવું જ છે. તમે ભગવાનને પરાયણ થવાનો પ્રયત્ન કરવા લાગો અને પેન્ડલ મારવા લાગો. જો એ પ્રયત્ન કરતા તમે બંધ થયા તો તરત સાયકલ નીચે. જ્યાં સુધી કરવાનું જન્મ જન્માંતર માણસને મુક્તિ ના મળે ત્યાં સુધી શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આ કહે છે. અને એટલા જ માટે શ્લોક 62 અને 63 અનર્થ પરંપરાના શ્લોકો ભગવાને કીધા છે. સાયકલ ક્યારે નીચે ઉતરવા માટે તે ભગવાને કીધું. કેટલું સૂક્ષ્મ થિંકિંગ છે શ્રીમદ ભગવદ્ ગીતા. કલ્પના તો કરો. ધ્યાયતો વિષયાન પુંસ સંગાસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે. બહુ જબરજસ્ત વાત. ભગવાને શું કીધું 62મા શ્લોકમાં? બહુ લાંબો સમય થઈ ગયો આપણને, 5-1 મહિના થઈ ગયા, એટલે થોડું પુનરાવર્તન કરી લઈએ પછી આપણે આગળ ચાલીએ છીએ. 63મા શ્લોકમાં ભગવાને 8 પગથિયા કીધા છે પરંપરાના. એમાંના 4 પગથિયા 62મા શ્લોકમાં અને 4 પગથિયા 63મા શ્લોકમાં. એ 8 પગથિયા ઉપર આ જિંદગીમાં માણસે વિચારવું જોઈએ. અને જો માણસ વિચારે તો અવશ્ય આ જિંદગીમાં માણસ ઉર્ધ્વ થઈ શકે છે, પ્રગતિ કરી શકે છે, વૃદ્ધિ કરી શકે છે. અને જો ના વિચાર્યું તો પતન નિશ્ચિત છે એવું ભગવાન કહે છે, હું નથી કહેતો. પહેલી જ વાત ભગવાને આમાં કરી છે વિષય. જગતમાં વિષયો રહેવાના જ. જબરજસ્ત વાત છે. વિષયોને કોઈ દિવસ તમે તાળી નહીં શકો, તેના ઉપર કોઈ દિવસ આક્રમણ નહીં કરી શકો, તેને કોઈ દિવસ હટાવી નહીં શકો, કારણ કે વિષય ભગવાને બનાવ્યા છે. તમારા કરતા વિષય વધારે શક્તિશાળી છે, આપણા કરતા, મારા કરતા પણ. વિષયો રહેવાના જગતમાં, એનો નાશ નહીં કરી શકાય. જો જબરજસ્ત વાત છે, વિચારવા જેવી વાત છે. વિષય એટલે હું જેને માનું છું તે, સબ્જેક્ટ. અને ઓબ્જેક્ટ એટલે જે માનનાર છે તે. મારા માટે બ્લેકબોર્ડ વિષય છે, પણ બ્લેકબોર્ડને જે માણે છે એ ઓબ્જેક્ટ છે. એ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ. આ વિષયો જગતમાં રહેવાના. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જગતમાં રહેવાના અને ભગવાને બનાવ્યા છે. આ શક્તિશાળી છે. આ વિષયોને જોવાના, આ વિષયોને સ્મરવાના, આ વિષયોને ભોગવવાના. પરંતુ
શ્રીમદ ભગવદ્ ગીતા એક વાતથી આપણનું ધ્યાન દોરવા માંગે છે કે વિષયોનું ધ્યાન ક્યારેય નહીં ધરવાનું. હમણાં મારી પાસે વિષય નથી, હું વિષયને ભોગવતો નથી, પણ વિષયને ચગરવાના નહીં, ધ્યાન નહીં કરવાનું. વિષય ના હોય ત્યારે પણ માણસ વિષય મનમાં લાવ્યા કરે છે. ધ્યાયતો વિષયાન પુંસ. શ્રીમદ ભગવદ્ ગીતા આ કહેવા માંગે છે કે વિષય તો રહેવાના, વિષય તો શક્તિશાળી છે, વિષય આપણી સાથે જ રહેવાના જ્યાં સુધી આપણી ઇન્દ્રિયો એક્ટિવ છે ત્યાં સુધી. અને ઇન્દ્રિય અને વિષયનો સંબંધ થવાનો જ. વિષયો ભોગવવા, તમે વિષયો ભોગવવાના બંધ કરશો તો મૃત્યુ જ છે. પણ જીવન છે ત્યાં સુધી વિષયો ભોગવવાના, સાથે રહેવાના, એને જોવાના. એનું શ્રીમદ ભગવદ્ ગીતા ના નથી પાડતી. ગીતા તો અહીંયા આપણને બ્રેક મારે છે કે વિષયનું ક્યારેય ધ્યાન નહીં કરવાનું, વિષયને ક્યારેય ચગરવાના નહીં. જો વિષયનું ધ્યાન કરો તો શું થાય? બીજું પગથિયું શ્રીમદ ભગવદ્ ગીતાએ તરત કીધું, સંગ થઈ જાય. ઓ ધ્યાન આપણાથી થઈ શકે તેવી સહજ વાત ભગવાને કહી છે. સહજ વાત. જો અહીંયા જવાનું ના પાડશો, અહીંયા જવાનો પ્રયત્ન બંધ કરશો તો આ નિશ્ચિત છે. જગતમાં બે જ વિકલ્પ છે, ક્યાંક તો ઈશ્વર ચિંતન, ક્યાંક તો વિષય ચિંતન. જો ઈશ્વર ચિંતન, ભગવાને અત્યાર સુધી 61મા શ્લોક સુધી ઈશ્વર ચિંતનની જ વાતો કરી છે. જો ઈશ્વર ચિંતન કરવાનું બંધ કર્યું તો બીજી જ ક્ષણે વિષય ચિંતન ચાલુ થઈ જશે. જો વિષય ચિંતન ચાલુ થયું તો સમજવાનું મારી જીવનની ગાડી ઉર્ધ્વ નથી, અધો જાય છે. ઘણા કહે છે ને કે ભગવાનની જીવનમાં શું જરૂર છે. હું ભગવાનમાં માનતો નથી, હું તો ખાલી સારા કામો કરું છું. બહુ મોટો વિષય છે, ફરી ક્યારેક વિચારશું. પણ વિષય ચિંતન માણસનું ચાલુ થયું એટલે માણસને સંગ થશે. સંગ એને સંસ્કૃતમાં કહેવામાં આવે છે વિષયકારિતા. મનોરથ. મન રથ ઉપર બેસીને દોડવા લાગે છે. મનોરથ. વારંવાર મન એ જ વિષયનું ચિંતન કરે છે. આસક્તિ થઈ જાય છે, કાયમી આકર્ષણ થઈ જાય છે. એને કહેવાય છે સંગ. આપણને ઘણા બધા વિષયોનો સંગ થઈ જાય, પણ ત્યાંથી ગાડી આપણી અટકતી નથી. પછી ભગવાન એવું કહે છે કે વિષય તો થાય, ધ્યાન તો થાય, સંગ તો થાય, પછી તે સંગ કામમાં પરિવર્તિત થાય છે. કામને સમજવા જેવો છે. તીવ્ર ઈચ્છા, જોઈએ જ, ના વગર મને ના ચાલે. જો આ જીવનમાં ના મળે તો મારું જીવન મને ફોગટ લાગે. બાય બોરો એન્ડ સ્ટીલ, કોઈ પણ ભોગે આ મને જોઈએ જ. આવી જ્યારે મનોવૃત્તિ સ્થિર થઈ જાય છે ત્યારે તેને કામ કહેવામાં આવે છે. કામને અનલ પણ કહેવામાં આવે છે. જો બહુ વિચારવા જેવી વસ્તુ છે. શાસ્ત્રોમાં કામને અનલ પણ કીધો છે. અનલ શા માટે કીધો છે? અનલમાં બે શબ્દો છે, અન અને અલ. અનલ. અનનો અર્થ થાય છે અગ્નિ અને અલનો અર્થ થાય છે બસ બુદ્ધિ. આ બંને શબ્દો સમજવા જોઈએ. અનલમાં અગ્નિનો સમાવેશ શા માટે થયો છે અને અનલને કામ કેમ કહેવામાં આવ્યો છે? કામને અને અનલ શબ્દને, અગ્નિને થોડી સામ્યતા છે. અગ્નિમાં શું હોય છે? અગ્નિમાં તમે ઘી હોમો તો ઓલવાઈ જાય છે, અગ્નિ વધારે પ્રજ્વલિત થાય છે. કામ, અનલ શબ્દ મને એ બતાવે છે કે કામ ક્યારેય પૂર્ણ થતો નથી. જેટલા ભોગો ભોગવો એટલો કામ વધારે પ્રજ્વલિત થાય. જેટલા ભોગો ભોગવો, અગ્નિમાં જેટલું ઘી નાખો એટલો અગ્નિ વધારે પ્રજ્વલિત. કામમાં જેટલા ભોગ, કામ થાય એટલે તમારે ભોગ ભોગવવો જ પડે. એટલે ભગવાન એવું કહે છે કે અહીંથી બ્રેક મારો, અહીંથી ના પડે તો અહીંયાથી બ્રેક મારો, નહીં તો આ થશે જ. હજુ અહીંયાથી પણ બ્રેક મારી શકો જો એને સમજી લો તો. અગ્નિમાં ઘી હોમો એમ કામમાં જેટલા ભોગો હોમો એવો કામ વધારે પ્રજ્વલિત થાય છે. અને વધારે પ્રજ્વલિત થાય છે એમાં ક્યારેય બસ બુદ્ધિ આવતી નથી.
કામમાં એટલી બધી દોડે કે આપણે બુદ્ધિને કહેવું પડે કે હવે બસ, પણ નથી થતું. એક એક્ઝામ્પલ લઈએ કે ખાવાની કામના 86 વર્ષના બાપાને પણ જલેબી ખાવાની ઈચ્છા થઈ જાય છે. કામમાં ક્યારે રોક નથી, કામમાં ક્યારે અટકાયત નથી, કામ ક્યારે અટકાવતા નથી, આપણે મર્યાદા નથી મૂકતા, અને એટલા જ માટે કામને અનલ કહેવામાં આવ્યું છે. એમાં બસ બુદ્ધિ કરવી જ પડે, બાકી ક્યારેય અટકે ના. ચાલો ભણવાની કામના અટકે છે ક્યારે? આ પછી આ ભણવાનું, આ પછી આ ભણવાનું, આ પછી આ અને વિશિષ્ટ વેદ ઉપનિષદ ભણવાનું હોય તો વાત બરાબર છે. કનક કાંટા અને કીર્તિ માટે ભણવાનું, એને વળી કઈ ભણવાનું કહેતું હશે. માણસ એવું કે હું તો 62 વર્ષે પણ ભણું છું, પણ શેના માટે ભણે છે? માત્ર પૈસા માટે ભણવાનું હોય તો તે ભણવાને ભણવાનું કહેવાય? એની ઉપર બસ બુદ્ધિ કરવી પડે. વેદ માટે ભણતો હોય, ભગવાનને સમજવા માટે ભણતો હોય, મત પર થવા માટે ભણતો હોય, સ્થિત પ્રજ્ઞાને સમજવા માટે ભણતો હોય, તો તેને બસ બુદ્ધિ નાખો તો ચાલે. બાકી ભણવાની કામનામાં પણ બસ બુદ્ધિ મૂકવી જોઈએ. આજે માણસ ભણે છે તો શું કરે છે? ચાલો કહો. અરે ભણવું એટલે બીજાને કેવી રીતે છેતરવો, બીજાના ખિસ્સાના પૈસા મારા ખિસ્સામાં કેવી રીતે આવે, આની કલા ડેવલપ કરે છે માણસ. બીજું શું કરે છે? ચાલો કહો. આજની કલા એટલે ભણવાનું એટલે માણસ પોતાના હેતુને છુપાવતા શીખી ગયો છે. મારી અંદર શું છે, હું એકચ્યુઅલી શેના માટે કામ કરું છું તે દુનિયાના કોઈ પણ માણસને ખબર પડતી નથી. મારો હેતુ જુદો છે, મારું કામ જુદું છે, અને દુનિયા છેતરાય છે તેનાથી. બહુ ભણેલા માણસનો હેતુ આપણને ના ખબર પડે, અને બહુ ભણેલા માણસનો હેતુ જો માણસને ના ખબર પડવાની હોય તો તે ભણતરને ઉર્ધ્વ ના કહેવાય, એ ભણતરને અધઃપતન કહેવાય. અને આજે આ જ શીખવાડવામાં આવતું હોય, હેતુ છુપાવતા શીખી જાય છે માણસ. 21મી સદીના ભણેલા માણસને બ્રહ્માજી જાતે આવે તો પણ ના ઓળખી શકે. લાગે ભગવાન બુદ્ધ જેવો, પણ તેના ચાવવાના અલગ છે, એના બતાવવાના અલગ છે. અને આ જો ભણવામાં શીખવાનું હોય તો ભણવામાં પણ બસ બુદ્ધિ આવવી જોઈએ. જો બસ બુદ્ધિ નહીં આવે તો આ ધ્યેય આપણું સંગ થશે, સંગ આપણો કામ થશે, કામ પછી ગાડી આગળ ચાલશે. મર્યાદા મૂકવી જ પડે તમારે, બીજો કોઈ છૂટકો નથી. કારણ કે કામ અમર્યાદ છે, ક્યારેય પૂરો થતો નથી. અને જે ક્યારેય પૂરો થતો નથી એ ક્યારેક તો પ્રતિહત થવાનો જ છે. ચાલો તમારી ઈચ્છાઓ બધી પૂરી થઈ જાય છે, કામ બધા પૂરા થઈ જાય છે, એ ચાલવાનું અને ચાલ્યા જ કરવાનું 70 વર્ષ સુધી, તો બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે. કોઈ જગ્યાએ તો અટકવાનું, કોઈ જગ્યાએ તો અવરોધ આવવાનો, કોઈ જગ્યાએ તો પ્રતિહત થવાનો. અને કામ જો અમર્યાદ હોય, મેં બસ બુદ્ધિ ના કરી હોય, મેં મર્યાદા ના મૂકી હોય, તો કોઈ જગ્યાએ પ્રતિહત થશે જ. શ્રીમદ ભગવદ ગીતા આ સિદ્ધાંત કહે છે કે જવાનું અહીંયા છે, એના માટેનો પ્રયત્ન નહીં કરો તો આ નિશ્ચિત છે. આ કેવી રીતે? કારણ કે તમે ઈશ્વર ચિંતનને બંધ કર્યું એટલે વિષય ચિંતન ચાલુ થશે, અને વિષય ચિંતન ચાલુ થશે એટલે વિષયનું ધ્યાન થશે, ધ્યાન થશે એટલે વિષયનો સંગ થશે, સંગ થશે એટલે કામ થશે. અને કામ અમર્યાદ છે, અને અમર્યાદ હોય એટલે પ્રતિહત થવાનો, અવરોધ આવવાનો, એટલે ક્રોધ આવવાનો જ. પરંતુ ઘણા સંયમ રાખે છે, ક્રોધ આવવા જ ના દે, ગુસ્સો ચડવા જ ના દે, તો આપણને લાગે કે ભગવાને અહીંયા ક્રોધ શબ્દ વાપર્યો છે તો એક જ છે. કેવી રીતે ખબર પડે? ક્રોધ એટલે માત્ર ગુસ્સો નથી. ક્રોધ શબ્દ ભગવાને એટલા માટે વાપર્યો છે કે કામ પછીની એવી 2 વૃત્તિઓ આવે છે. કામમાં તમે સફળ થાઓ કાં તમે નિષ્ફળ થાઓ, આ 2 તો થવાનું જ છે, કારણ કે અમર્યાદ છે. જે દિવસે તમે સફળ થાઓ તે દિવસે તમને લોભ થશે, જે દિવસે તમે નિષ્ફળ થાઓ તે દિવસે તમને ક્રોધ થશે. અને લોભ અને ક્રોધ બંને
આપણા ચિત્તમાં ક્ષોભ ઉભો કરે છે, આપણા ચિત્તને દોડી નાખે છે, આપણને અસ્વસ્થ કરી દે છે. આપણે આ બંને વાવે એટલે ક્ષમતા ગુમાવી દઈએ છીએ. પરંતુ આ બંનેમાં આ સૌથી વધારે ભયંકર છે અને વધારે ભયંકર છે. માટે ગીતામાં ભગવાને 2 શબ્દ ન વાપરતા, લોભ અને ક્રોધ શબ્દ ન વાપરતા, માત્ર ક્રોધ બતાવ્યો છે. કામાત ક્રોધો ભિજાયતે. આપણને પ્રશ્ન થાય કે કામ પછી ક્રોધ આવે છે. આ 4 પગથિયાં આપણે સમજી ગયા છે. લાંબો સમય થયો એટલે થોડી પૂર્વ ભૂમિકા બાંધીએ છીએ. ક્રોધને ને કામને શું સંબંધ છે? ચાલો સંધિ છૂટી પાડીને સમજવું પડશે. કામ એટલે શું? કામની સંધિ છૂટી પાડીએ તો ક વત્તા આમ આવું થાય, અને ક્રોધની સંધિ છૂટી પાડીએ તો ક વત્તા રોધ આવું થાય. બંને સમજવું પડે. સંસ્કૃતમાં ક એટલે સુખ અને આમ એટલે કાચું. આમ જોઈએ તો શબ્દ બેનો કાચું સુખ, કામનું. આમ એટલે કાચું. આપણા ત્યાં એક રોગ છે જેને કહેવામાં આવે આમરસ. આમરસ એટલે ખાટા ઉપકા આવે. ખાટા ઉપકા ત્યારે આવે કે ખાધેલો ખોરાક બરાબર પચ્યો નથી, અને પચ્યો નથી તો અપાચ્ય ખોરાક, જેને કાચું પાચન કહેવામાં આવે છે. આ કામ પણ કાચું સુખ છે. કાચું સુખ છે. કાચું સુખ એટલે કેવું સુખ? કાચું સુખ એટલે જેમાં દુઃખ મિશ્રિત સુખ. જબરજસ્ત છે, વિચારજો. આપણે તો શોર્ટમાં લઈએ, ડિટેલમાં લીધેલું છે. કાચું સુખ એટલે દુઃખ મિશ્રિત સુખ. આ સંસારના પ્રત્યેક સુખો કાચા સુખો છે. શરૂઆતમાં અમૃત જેવું લાગે, અંતે ઝેર જેવું લાગે. આ સંસારમાં હું જીવું છું, શ્રીમદ ભગવદ ગીતાને સમજવાનો પ્રયત્ન નથી કર્યો તો ગીતા કહે છે કે આ સંસારનું પ્રત્યેક સુખ કાચું સુખ છે. એનો મતલબ દુઃખ સાથેનું સુખ છે. સમજો કે ધન પ્રાપ્તિનું સુખ આપણને મળે, બહુ પૈસા મળી ગયા, બહુ પૈસા મળી ગયા, તો એ સંપૂર્ણ સુખી માણસ છે? બહુ પૈસા વાળો? અરે એમાં પણ દુઃખ છે. પૈસાને સાચવવાનું દુઃખ છે, કોઈ લેવા ના આવે તેનું દુઃખ છે, અપાઈ જાય પછી પાછા ના આપે એનું દુઃખ. અરે બધા સેંકડો જાતના દુઃખો છે પૈસાની અંદર. તો ધન પ્રાપ્તિના સુખને પણ કાચું સુખ કહેવાય. ઘણા કહે છે કે પુત્ર પ્રાપ્તિનું સુખ, પુત્ર પ્રાપ્ત થયો આપણા ત્યાં તો એ સુખ છે, એ કાચું સુખ છે. પુત્ર મોટો થાય, પહેલા તો એને મોટો કરવાનું દુઃખ છે. મોટો થઈ જાય પછી કઈ સ્કૂલમાં એડમિશન મળશે તેનું દુઃખ છે. એડમિશન મળી જાય તો ડોનેશનનું દુઃખ છે. ડોનેશન અપાઈ જાય તો પાસ થશે કે નહીં તેનું દુઃખ છે. પાસ થઈ જાય તો નોકરી મળશે કે નહીં એનું દુઃખ છે. નોકરી મળી જાય તો કોઈ છોકરી આપશે કે નહીં તેનું દુઃખ છે. અને છોકરી મળી જાય ને ગૃહસ્થાશ્રમ સારો થાય પણ એ 2 જણો આપણી સાથે રહેશે કે નહીં તેનું દુઃખ છે. અને બંને જણો આપણી સાથે રહે પણ આપણને વ્યવસ્થિત સંભાળશે, આપણી પ્રોપર્ટી સંભાળશે કે નહીં એનું. હજારો પ્રકારના દુઃખ છે એક સુખની પાછળ. આ સંસારના પ્રત્યેક સુખો દુઃખોથી મિશ્રિત છે. એનો મતલબ આ સંસારના પ્રત્યેક સુખ કાચા સુખ છે. સર્વૈયું માનજો, હું તો ખાલી ઇન્ડેક્સ કહું છું. આખું અઠવાડિયું આના ઉપર વિચારજો. તમારી પાસે જેટલા સુખ છે તે પાકા છે? પાકું સુખ એટલે એમાં ક્યારેય દુઃખ ના આવે. ગાડી મેળવવાનું સુખ, હો મેં તો બહુ મોટી 4 વ્હીલ ગાડી લઈ લીધી. શરૂઆતમાં સુખ લાગે. પેટ્રોલ પુરાવાનું હોય ને ત્યારે દુઃખ લાગે. ગાડીમાં કોઈ હાથ કરે ને આપણી ગાડી ગંદી થઈ જાય ને ત્યારે દુઃખ લાગે. ગાડીમાં જ્યારે સર્વિસ આવે ને 25,000 રૂપિયા કરવાના હોય ને ત્યારે દુઃખ લાગે. પ્રત્યેક સુખ દુઃખ લઈને જ આવે છે. આ જગતમાં વિષયો અને ઇન્દ્રિયો આપણી આ બેનો સંપર્ક થાય અને એનાથી જે સુખ મળે છે, આ બધા જ સુખો કાચા સુખો છે. વિચારજો શાંતિથી. આ જીવ જન્મે છે ત્યારથી સુખી થવા માટે જન્મે છે. બીજો સિદ્ધાંત, સુખી થવા માટે જન્મે છે તો તમારે સિલેક્ટ કરવાનું કે મારે કાચું સુખ જોઈએ કે પાકું સુખ જોઈએ.
પાકું સુખ શ્રીમદ ભગવદ્ ગીતાને ગહનતાથી અધ્યયન કર્યા વગર દુનિયામાં શક્ય નથી. બાકી કાચા સુખમાં તમે જવાના, અને કાચું સુખ તમારે ખાલી સિલેક્ટ કરવાનું છે કે તો ગીતા ભણવી જ પડશે. પાકું સુખ જોઈએ તો એના વગર બીજો કોઈ છૂટકો નથી દુનિયામાં. આપણે સમજીએ છે કામને, અને કામને ક્રોધ સાથે શું સંબંધ છે તે સમજીએ. આ દુનિયાના બધા સુખો અંતે તો ઝેર સમાન જ છે. વિચારવું જોઈએ. ક વત્તા આમ બરાબર કાચું સુખ. કામ એ કાચું સુખ છે. કાચી કેરી ખાટી લાગે એવું આ સુખ ખાટું લાગે. આમ રસથી ખાટા ઉપકા આવે એવા આ કાચા સુખથી ખાટા ઉપકા આવે. કાચા સુખમાંથી ક્રોધ જન્મે 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 અને જન્મે જ. આ પણ વિચારવા જેવી વાત છે. કેટલી અધપતનની પરંપરા ભગવાને સુંદર રીતે બતાવી છે. તમારે જો કામ થયો એટલે કાચું સુખ, એક વખત કાચું સુખ આવ્યું એટલે ક્રોધ આવશે આવશે અને આવશે જ. આમ તો આપણે સમજ્યા રોધ એટલે શું? રોધનો અર્થ થાય છે અવરોધ, વિરોધ, પ્રતિરોધ. આ શબ્દો છે, એવો જ આ રોધ શબ્દ છે. કાચા સુખને આ જગતમાં જીવ, પ્રત્યેક માણસ કાચું સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે. જ્યારે કાચું સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે ત્યારે તે પ્રયત્નના રસ્તામાં કેટલાક પ્રતિરોધ આવે છે, અને જ્યારે પ્રતિરોધ આવે છે ત્યારે વ્યક્તિના શું પ્રતિક્રિયા આવે છે એને કહેવામાં આવે છે ક્રોધ. બહુ શાંતિથી સમજજો. કામ એટલે કાચું સુખ. કાચું સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે, અને પ્રયત્ન કરે છે ત્યારે વચ્ચે, કારણ કે એ તો અમર્યાદ છે, કોઈ મર્યાદા નથી, અને અમર્યાદ છે તો તેમાં પ્રતિરોધ આવવાનો જ. અને જે દિવસે તેમાં પ્રતિરોધ આવે તો કાચા સુખનો ક અને પ્રતિરોધનો રોધ, આ બે શબ્દને મિલાવી દો એટલે શબ્દ બને છે ક્રોધ. કામ થયો એટલે ક્રોધ આવશે આવશે ને એની પ્રતિક્રિયા થઈ જ જશે. કેવી પ્રતિક્રિયા? ઘણા લોકોની આંખ લાલ થઈ જાય, ઘણા લોકોના રૂવાડા ઉભા થઈ જાય, ઘણા લોકો પગ પછાડે, ઘણા લોકો વાસણ ખખડાવે. આ બધા ક્રોધની પ્રતિક્રિયાઓ છે. ક્રોધ પ્રતિકૃત થાય છે. ઘણા લોકો રડીને પણ ક્રોધ ઉભો કરે, ઘણા લોકો બહુ બોલીને પણ ક્રોધ પ્રગટ કરે, ઘણા લોકો ગમે તેમ બોલીને પણ ક્રોધ પ્રગટ કરે, ઘણા લોકો ગમે તેમ ચાલીને પણ ક્રોધ પ્રગટ કરે, ઘણા લોકો ગમે તેમ વર્તન કરીને પણ ક્રોધ પ્રગટ કરે, ઘણા લોકો મોં ચડાવી દે, બોલે ના, કશું ના કરે, મોં ચડાવી દે, એને ક્રોધ પ્રગટ. અને ઘણા લોકો મૌન રહે પણ ક્રોધ અંદર જ હોય. સમજો કે તમે ઓફિસમાં નોકરી કરો છો, તમારા બોસ બહુ મોટા છે, અને એકાદ દિવસ તમારાથી કોઈ ભૂલ થઈને બોસ ખીજવાયા, તો તમે આમાંની કોઈ પ્રતિક્રિયા નહીં આપો, તો શું એવું સમજવું કે ક્રોધ નથી થયો? એને અંદર અંદર તો ક્રોધ હોય જ. ઓફિસમાં બોસ ખીજવાય ત્યારે અંદર તો ક્રોધ હોય, ઘેર જઈને પત્ની પર પ્રગટ કરી દે, પ્રતિક્રિયા તો થાય જ. ઘણા લોકો મૌન રહીને ક્રોધ કરે, મૌન રહીને ક્રોધની પ્રતિક્રિયા આપે, પણ મૌનમાં છુપાવેલો ક્રોધ છે. એટલા જ માટે ક્રોધ આવે ત્યારે શું કરવાનું? ઘણા લોકો કહે છે કે ક્રોધ આવે ત્યારે ક્રોધને દબાવી દેવાનો. ઘણા લોકો કહે છે ક્રોધ આવે ત્યારે ક્રોધને કાઢી નાખવાનો. ક્રોધને દબાવવાનો અને ક્રોધને કાઢવાનો, આ બંને પ્રતિક્રિયાઓને વૈદિક સંસ્કૃતિ કહે છે કે બરાબર નથી. કારણ કે ક્રોધ તમે પ્રતિકૃત કરી દો પછી ક્રોધ તમારા મનમાં એક દ્રઢ છાપ ઊભી કરે છે. એ દ્રઢ છાપને જ કહેવામાં આવે છે સંસ્કાર. પ્રગટ થઈ ગયેલો ક્રોધ પણ એક સંસ્કાર તમારામાં છોડી જાય છે. આ સંસ્કાર આપણામાં દ્રઢ થઈ જાય છે, અને જે સંસ્કાર દ્રઢ થઈ જાય છે એને જ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે સંમોહ. પાંચમું પગથિયું. ક્રોધાત ભવતિ સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત વિનશ્યતિ. કેટલી સુંદર વાત શ્રીમદ ભગવદ્ ગીતા કરી છે.
ફરી વિષયને સારાંશમાં સમજી લઈએ. દુનિયા માત્રના જીવ, સંસારના પ્રત્યેક મનુષ્ય માત્ર વિષાદથી યુક્ત છે. વિષાદથી મુક્ત થવાનો એક જ રસ્તો છે સમ્યક જ્ઞાન. માટે ભગવાને અર્જુન વિષાદ યોગ પછી તરત સાંખ્ય યોગ શરૂ કર્યો. પણ સાંખ્ય યોગમાં પ્રશ્ન થયો કે જેને જ્ઞાન થયું તે જ્ઞાની ભાષા શું હોય છે, બોલે શું, બેસે કેવી રીતે, વ્યવહાર શું હોય છે. પ્રત્યુત્તરમાં ભગવાન સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા મનસ્થિતિ લક્ષણો કહે છે. લક્ષણોમાં અંતે આપણે જોયું કે સ્થિત પ્રજ્ઞ યતતા થવો જોઈએ, વિપશ્ચિત થવો જોઈએ, પૂર્ણ નથી, મતપર થવો જોઈએ. પ્રશ્ન આપણને થયો કે આપણાથી મતપર થવાય? જો ના થવાય તો પ્રયત્ન નથી કરવો. જો પ્રયત્ન નહીં કરો તો સંસારની બે ગતિ છે. પ્રયત્ન કરશો તો આ ગતિ, બાકી આ ગતિ તો નિશ્ચિત છે. કારણ કે ઈશ્વર ચિંતન નહીં કરો અને વિષય ચિંતન, ઈશ્વર ચિંતન નહીં કરો તો બેસી નહીં રહેવાય, વિષય ચિંતન થઈ જ જશે. અને વિષય ચિંતન થયું એટલે શું થયું? જાયતો વિષયાન પુંસા સંગાસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજ્ઞાયતે. ક્રોધાત ભવતિ સમ્મોહ. સમ્મોહ શું છે એ આપણે આવતા સોમવારે આવશું અને જોશું કે ભગવાન આપણને આગળ શું કહેવા માંગે છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.